ઉમરેઠ પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ફોર્મ ભરશે। ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર આજે ઉમેદવારી પત્ર ભરશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવશે। તો ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણીને લઈને હવે ઉમેદવારી ફોર્મ આજે ભાજપના ઉમેદવાર ફોર્મ ભરશે। ભાજપના ધારાસભ્યનું નિધન થતા આ બેઠક ખાલી પડી હતી। ભાજપે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે અને આજે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે। તો ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર આજે ઉમેદવારી પત્ર ભરશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવશે। તો આ તરફ કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર કર્યા છે અને ભાજપના ઉમેદવાર આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરવાના છે। તો ઉમરેઠ પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે। તો ભાજપે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે। ધારાસભ્યનું નિધન થતા આ બેઠક ખાલી હતી અને હવે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ભાજપના ઉમેદવાર છે હર્ષદ પરમાર। તો સામે કોંગ્રેસના ઉમેદવાર પણ જાહેર થયા છે। ભૃગરાજસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે અને હવે આ બંને વચ્ચે કાંટાની ટક્કર થશે। તો ધારાસભ્યના નિધન થતા આ બેઠક ખાલી હતી અને આ બેઠક પર હવે ઉમરેઠ પેટા ચૂંટણી યોજાશે જ્યાં ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે ઉમેદવારી ફોર્મ તેઓ ભરશે। વધુ માહિતી સાથે સંવાદદાતા યશદીપ ગઢવી જોડાઈ ગયા છે। યશદીપ, આજે ઉમરેઠ માટે પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ફોર્મ ભરવાના છે, કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર કર્યા છે, શું વિગતો? જે પ્રમાણે ઉમરેઠમાં પેટા ચૂંટણીનું હવે જે પ્રમાણે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીમાંથી સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના સુપુત્ર જે છે હર્ષદભાઈ તેમને ટિકિટ આપવામાં આવી છે। તેને લઈને જ હવે જે પ્રમાણે વાત કરવામાં આવે એક તરફ સિમ્પથી મળે અને જે છે લોકોની જે સમર્થન મળે તે પ્રકારેનું ભાજપ દ્વારા નામની જાહેરાત કરવામાં આવી છે। બીજી તરફે વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા પણ ભૃગરાજસિંહ ચૌહાણને મેદાને ઉતારવામાં આવ્યા છે। એટલે કે સ્પષ્ટ કહી શકાય કે ક્ષત્રિય વર્ષિક ક્ષત્રિયનું આ બેઠક પર જે છે સીધી ટક્કર થવાની પ્રયત્ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। મહત્વનું છે કે આ જે બેઠક છે તેમાં મહત્તમ જે મતદારો છે તે ક્ષત્રિય પ્રભુત્વ વાળા મતદારો છે ને એને કારણે જે છે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે અહીંયા ક્ષત્રિયોને પ્રાધાન્ય આપવામાં આવતું હોય તે જોવા મળી રહ્યું છે। આજે હર્ષદ પરમાર જે છે તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં આજે નામાંકન પત્ર ભરવા માટે જશે અને ત્યારબાદ જે છે વિધિવત રીતે પ્રચાર પ્રસારની શરૂઆત કરશે। જી, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।